સ્થાનિક સ્વરાજના ચૂંટણી જંગ વચ્ચે સુરેન્દ્રનગરમાં લીંબડીના લોકો નેતાઓ સામે મોરચો માંડીને બેઠા છે। લીંબડીના લોકોએ ચૂંટણી અધિકારીને પણ કહી દીધું છે કે અમે આ ચૂંટણીમાં કોઈ જ મત આપવાના નથી, આ ચૂંટણીનો અમે બહિષ્કાર કરી દીધો છે। અને આ વાત સાંભળતા જ સ્થાનિક ચૂંટણી અધિકારી દોડતા થઈ ગયા છે। ત્યારે આ ઘટનાની શું છે વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। લીંબડીમાં છેલ્લા 40 વર્ષથી રામનગર વિસ્તારની જનતાને પાકા રસ્તા, ભૂગર્ભ ગટરો જેવી પાયાની સુવિધાઓ મળી જ નથી। ચૂંટણી ઢંઢેરામાં નેતાઓ અવનવા વાયદા કરી પ્રજાને ભરમાવતા હોય છે। ચૂંટણી જીતી લીધા બાદ જ્યારે કામગીરી કરવાની વાત આવે ત્યારે આ નેતાઓ પ્રજાને ઠેંગો બતાવી દે છે। ત્યારે સ્થાનિકો સતત આ મામલે રજૂઆતો કરીને હવે થાકી ગયા છે, કંટાળી ગયા છે, પરંતુ કોઈ અધિકારીઓ રજૂઆત સાંભળતું જ નથી। વર્ષોથી અહીંના રસ્તા કાચા છે, ખાડા ટેકરા વાળા છે। ચોમાસામાં અહીંથી પસાર થવું દુષ્કર બની જાય છે। લોકોને વાહનો જે છે તે પણ ખરાબ રસ્તાને કારણે બગડી જાય છે। વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે ગંદા વરસાદના પાણીનો પણ નિકાલ થતો નથી, જેના કારણે આ વિસ્તારમાં અવારનવાર રોગચાળો ફેલાઈ ચૂક્યો છે। ત્યારે અનેકવાર લોકોએ અધિકારીઓને રજૂઆતો પણ કરી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવતા નથી। સતત તેમની સમસ્યાઓ સામે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોએ હવે આ વિસ્તારમાં બેનરો લગાવી દીધા છે। આકરા પાણીએ થયેલા છે આ સ્થાનિકો અને કહી દીધું છે કે જ્યાં સુધી અમને પાકા રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી મતદાનમાં રામનગર વિસ્તારના કોઈ પણ લોકો કોઈ રીતે ભાગ લેશે નહીં। ગામના લોકોએ એકત્ર થઈને ચૂંટણી અધિકારીને કહી દીધું હતું કે પ્રચારના કોઈ જ તમાશા અમારા વિસ્તારમાં અમને ન જોઈએ, કોઈ નેતાઓ અમારા વિસ્તારમાં ફરકવા ન જોઈએ। પહેલા પાયાની સુવિધાઓ આપો, પછી મત માંગવા માટે આવજો, કેમ કે ચૂંટણીના સમયે વિકાસની બુમરાણ કરી દે છે। નેતાઓ બે હાથ જોડીને પ્રજા સામે દેખાડો કરતા હોય છે, પરંતુ જેવી ચૂંટણીમાં જીત મળી જાય એના પછી મોઢું બતાવવા પણ આવતા નથી। ત્યારે લીંબડીના આ રામનગર વિસ્તારની હાલ સ્થિતિ એવી છે કે જો કોઈ નેતા ભૂલથી પણ આ વિસ્તારમાં પોતાના પક્ષના ઝંડા લઈને પ્રચાર માટે જો આવી ગયા તો રોષે ભરાયેલા આ સ્થાનિકો પહેલા તો તેમને ધમકાવશે અને પછી સીધા જ ગામની બહારનો રસ્તો તેમને બતાવી દેશે। જો કામ નહીં તો વોટ નહીં, આ ફક્ત તેમના બેનર પર લગાવેલું લખાણ નથી, પણ આ એક આંદોલનના મંડાણ છે। એટલે હવે જોવાનું એ રહે છે કે નેતાઓ અને અધિકારીઓ શું હજુ પણ નિદ્રામાં સૂતેલા રહે છે કે આ મામલે પગલાં પણ લે છે। આગામી સમયમાં આ પ્રજાનો આક્રોશ એ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે કેમ તેના પર નજર રહેશે। ત્યારે આ વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આ વિષય પર તમારું શું કહેવું છે। જ્યારે પાયાની સુવિધાઓ પણ લોકોને ન મળી રહી હોય તો એ વિસ્તારમાં શું નેતાઓએ પ્રચાર માટે ફરકવું જોઈએ? જો નેતાઓ સતત પ્રજા સામે વોટ માંગવા માટે આવી જતા હોય છે, એ બેશરમ નેતાઓ કે જેમણે કોઈ જ પ્રકારે પાયાની સુવિધાઓ પ્રજાને પૂરી પાડી નથી, તો પછી જ્યારે આ નેતાઓ વોટ માંગવા આવે છે તો લોકોએ શું કરવું જોઈએ? શું છે તમારા વિચારો? ચોક્કસપણે અમને જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।